બે વોટરવર્ક્સ જે આવેલા છે, બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે. આજની તારીખની અંદર પાણીના લીધે જે સમસ્યા ઊભી થવાની છે, સિંચાઈના કુવાઓ છે એની આસપાસ સતત ખનન થઈ રહ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોને પણ આપવું પડ્યું આવેદનપત્ર. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષની અધ્યક્ષતામાં એક રેલીનું છે તે આયોજન કરવામાં આવ્યું. ફતેપુર વોટર વર્કને પણ મોટું નુકસાન કર્યું હોવાની વાત પણ સત્તાધીશોએ રેતી ખનન અટકાવવા કલેક્ટરને રજૂઆત કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની કે જ્યાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને હવે ખનન માફિયાઓને લઈ છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોને પણ આપવું પડ્યું આવેદનપત્ર. ગેરકાયદેસર રેતી ખનનને કારણે પાણીનું સંકટ. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષની અધ્યક્ષતામાં એક રેલીનું છે તે આયોજન કરવામાં આવ્યું. સાથે જ વારેગૃહ આસપાસ ભારે રેતી ખનન થઈ રહ્યું હોવાની વાત પણ એ ભાજપના સત્તાધીશોએ ખુદ સ્વીકારી અને રંગપુર નાકા અને ફતેપુર વોટર વર્કને પણ મોટું નુકસાન કર્યું હોવાની વાત પણ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ કરી. પાણીનું સ્તર ઘટતા હાફેશ્વર યોજના પરથી પાણી લાવવાની ફરજ પડી રહી છે, ત્યારે સરકારી બિલ 70 લાખ રૂપિયા એ બાકી હોવાની વાત પણ કરી. સત્તાધીશોએ રેતી ખનન અટકાવવા કલેક્ટરને રજૂઆત કરી. આ છોટાઉદેપુરનો એ વિસ્તાર કે જ્યાં બેફામ રીતના નદી અને ડેમમાંથી રેતીનું ખનન છે તે કરવામાં આવી રહ્યું છે. આ ખનન માફિયાઓની સામે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ એ ખુદ કલેક્ટરને આવેદનપત્ર આપવું પડ્યું. એટલે વિચાર કરો કે જે વિસ્તારની અંદર એ ભારતીય જનતા પાર્ટી એ સત્તામાં હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તેમ છતાંય એ ખનન માફિયાઓ બેફામ બને તેની પાછળ જવાબદાર કોણ? કેમ કે વારંવાર આ વિસ્તારમાંથી લોકો રજૂઆત કરી ચૂક્યા છે. નદી હોય કે પછી ડેમ વિસ્તાર હોય ત્યાં બેફામ રીતના કૂવાઓ કરી અને રેતી ચોરી કરવામાં આવતી હોય છે અને તેને અટકાવવા માટે હવે ખુદ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને કલેક્ટરને રજૂઆત કરવી પડે, કલેક્ટરને આવેદનપત્ર આપવું પડે. એટલે તમે સમજી શકો કે નેતાઓનું નહીં પણ અધિકારીઓનું રાજ કદાચ આ વિસ્તારોમાં ચાલતું હોય. સામાન્ય લોકો અવાજ ઉઠાવે તો તેનો અવાજ નથી સંભળાતો, પણ હવે ખુદ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સત્તાધીશોએ અવાજ ઉઠાવ્યો છે અને કદાચ હવે તેનો અવાજ કલેક્ટર અથવા તો સત્તામાં બેઠેલા નેતાઓ કે અધિકારીઓ સાંભળે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. સર રજૂઆત કરી અને શું માંગ હતી આવો તે પણ જોઈએ. આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ, નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે છોટાઉદેપુરમાં બે વોટરવર્ક્સ જે આવેલા છે, બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે. અત્યારે તો અમે હાફેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હાફેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે એક દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે. એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે. 1 કિલોમીટરની રેતી ખનન અટકાઈ જશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે. ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ. એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું. તારીખ 2/4/2026 ના દિવસે આજે છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે અમે કલેક્ટર મેડમને મળવા આવેલા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર નગરની આજની તારીખની અંદર પાણીના લીધે જે સમસ્યા ઊભી થવાની છે એના માટે મેડમને આજે અમે જાણકાર કર્યા છે. છોટાઉદેપુર નગરમાં આ રેતી ખનન જો બંધ ના થાય, અમારા જે છોટાઉદેપુર નગરપાલિકાના વોટરવર્ક્સ, ફતેપુરાનું વોટરવર્ક્સ અને અહીં અલીરાજપુર નાકા પર જે વોટરવર્ક્સ છે એની આજુબાજુ જો 1 કિલોમીટર સુધી રેતી ખનન બંધ ના થાય તો
અઠવાડિયામાં એક દિવસે પાણી આપવાનું આવે નગરમાં એવી પોઝિશન ઊભી થશે. એના માટે આજે અમે વહીવટી તંત્રને મેડમને જાણ કરેલ છે. અમે આજે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપ્યું છે અને ખાણ ખનીજ વિભાગમાં અવારનવાર અમે રજૂઆત કરી જ છે. અને જો આ નહીં રોકાય તો નગરમાં પાણી આપવાનું બહુ મુશ્કેલ બની જશે. હાલ છોટાઉદેપુર નગરની અંદર આપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર જે પાણી અમને મળે છે એનાથી અમે પાણી આપી રહ્યા છે, પણ એની અંદર પણ છોટાઉદેપુર નગરપાલિકાને 70 લાખ રૂપિયા ભરવાના છે, એ બાકી છે. એ જો બંધ થઈ જશે તો નગરમાં 8 દિવસની અંદર 1 દિવસ પાણી આવશે એવી પોઝિશન ઊભી થશે. એના માટે આજે અમે વહીવટી તંત્રને રજૂઆત કરવા આવ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેમના સિંચાઈના કૂવાઓ છે એની આસપાસ સતત ખનન થઈ રહ્યું છે. એ બાબતે અગાઉ ટેલિફોનિક ફરિયાદો એમણે કરેલી છે, જે બાબતે અમારી કચેરી દ્વારા વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે, ટ્રેક્ટર પકડીને કેસ કરવામાં આવ્યા છે અને આ વર્ષે સૌથી વધુ છોટાઉદેપુરમાં ટ્રેક્ટરના કેસ કરવામાં આવેલા છે. એટલે 24 કલાક અમારું પેટ્રોલિંગ ચાલુ જ રહે છે. અને વધુમાં હવે આજે એમણે જે રજૂઆત કરી છે એ બાબતે અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં 24 કલાક અમે અમારા ગાર્ડ ત્યાં રાખશું કે જેથી જો કોઈ ચોરી કે એવું પ્રશ્ન ઉપસ્થિત થાય તો અમારી ટીમને સતત એ લોકો અપડેટ આપી શકે અને અમારી ટીમ દ્વારા પકડી શકાય ચોરી કરતા તત્વોને. વધુમાં છોટાઉદેપુરમાં આ વર્ષે ગેરધોરણ ખનન વહન સંગ્રહમાં 18 કરોડની વસૂલાત કરવામાં આવી છે. એટલે કચેરી સતત આ બાબતે કાર્યરત છે, પ્રયત્નશીલ છે અને છતાં પણ જો અન્ય કોઈ રજૂઆત હશે તો એને અમે ગંભીરતાથી ધ્યાને લઈશું અને એ બાબતમાં અમે જરૂરથી કાર્યવાહી કરશું. એ બાબતનું અમે આશ્વાસન આપીએ છીએ અને અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.